ફેલિયર છે. અનિલ તારો વિરોધ નથી કરતો, તે ટોપ વિદ્યાર્થીઓને કીધું છે સાચું છે, બરાબર. ઘણા ફેલિયર વિદ્યાર્થીઓ એનું ઘણું બધું લિસ્ટ છે એમની પાસે, કે એ લોકો જે પાછળ ભલે હતા, વર્લ્ડની મોટામાં મોટી કંપની બિલ ગેટ્સ, એને કોઈ દિવસ 98% નહોતા આવ્યા, પણ અત્યારે 98% વાળા એની લાઈનમાં છે ત્યાં જોબ લેવા માટે, બરાબર. આપણો મહાન ક્રિકેટર સચિન તેંડુલકર 10મા ધોરણમાં ઇંગ્લિશમાં ફેલ થયો હતો. અત્યારે 10મા ધોરણના ઇંગ્લિશમાં એનો પાઠ આવે છે, અચીવમેન્ટ ઓફ સચિન તેંડુલકર. એક 10મા ધોરણનો વિદ્યાર્થી, એના પપ્પાનું મૃત્યુ થાય એટલે એક્ઝામ નથી આપી શકતો અને 10મા ધોરણથી પડતું મૂકે, એ વિદ્યાર્થી સાઉથમાં જઈને ઓર્કેસ્ટ્રા શીખે છે અને એને ભારતનો પ્રથમ ઓસ્કાર એવોર્ડ અપાયો AR રહેમાન. આવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે સાહેબ. હવે લોકો તમારા માર્કથી કોઈ નથી જોતું, તમે કેટલા ટકા લાવો એની સાથે તમારે કોઈ નથી. સુરતમાં સારી પાણીપુરી લોકો ખાવા જાય છે, સારી પાવભાજી ખાવા જાય છે. લોકો તમારા સ્કિલના, તમારા ટેલેન્ટના દિવાળા છે, માર્કના નહીં. વિદ્યાર્થીઓને આપણે ઘણા બધા પ્રેશર મારીએ છીએ, બરાબર, પણ વિદ્યાર્થીઓ કરતા થોડુંક વાલીઓને પણ સમજવા જેવું છે. આપણા સમાજમાં, હું ખાલી પટેલ સમાજની વાત નથી કરતો, ટોટલ વાલી સમાજની વાત કરું છું. આપણા સમાજમાં બે પ્રકારના માણસો છે. એક હાવ ઢીલું મૂકી દીધું છે બાળકોને, એટલે બેટા જ્યુસ પીવું છે, સવારે જ્યુસ, બપોરે જ્યુસ, સાંજે જ્યુસ. બિચારા બાળકને કઈ હાથે કરવા જ નથી દેતા. પછી એ બાળક મોટું થાય, એની ઘરે એની વાઈફ આવે, પછી મમ્મીને કહે, મમ્મી આપણે હવે સાથે નહીં ચાલે, તમે નોખા. એક નાનું એવું એક્ઝામ્પલ આપું, અને ટાઈમ છે ને, એક નાનું એવું એક્ઝામ્પલ આપું. એક બાયોલોજીનો ક્લાસ હોય, બાયોલોજી જીવ વિજ્ઞાન, જે લોકો ભણે છે એને ખબર છે કે એમાં લાઈવ પ્રોગ્રામ હોય, એમાં કોઈ પણ પ્રયોગ બતાવે લાઈવ કરવાનો હોય. એવો એક બાયોલોજીનો ક્લાસ, બાળકોને બધાને બેસાડેલા. ટીચરે એક કામ આપેલું કે આ એક ઈંડું છે પતંગિયાનું, એમાંથી 2 કલાક તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે કે શું થાય છે. થોડી વાર પછી બાળકો બધાની એક ટીમ હતી, એ ટીમ બેસી ગઈ, ફરતા ફરતા બુક અને નોટ લઈને. એનો ટાસ્ક હતો એને પૂરો કરવાનો હતો. એટલે થોડી વાર થઈ, બાળકો બધા બેસી ગયા, ટીચર એના રૂટીન કામ પ્રમાણે આગળ નીકળી ગયા. થોડી વાર થી ઈંડું ફૂટ્યું, એમાંથી એક પતંગિયાનું બચ્ચું નીકળ્યું. હવે બહાર નીકળવા માટે પાંખો ફફડાવતું. થોડીક વાર થઈને એટલે આપણા ગામના હોશિયાર વિદ્યાર્થીઓ થોડોક દયા ભાવવાળો, એને એમ થયું ક્યારનું પાંખો ફફડાવે છે, લાવને થોડી એને હેલ્પ કરું. ફૂટપટ્ટી લીધી, ટક લઈને મારી, ઈંડું ફોડી નાખ્યું. પતંગી સીધું બહાર નીકળી ગયું, બહાર નીકળી સીધું ઉડવાનું. 5 મિનિટ થઈ પતંગી મરી. એટલે થોડીક વાર થઈ, 2 કલાક પૂર્યા ત્યાં ટીચર આવ્યા, એટલે એને જોયું પતંગી તો મરી ગયું. હવે ટીચરનું રોજનું કામ હતું, એને ખબર હતી કે આ 2 કલાકમાં કોઈ દિવસ પતંગિયું મરે નહીં. એટલે એને પેલા પૂછ્યું, આ શું થયું, કઈ રીતે થયું? એટલે બાળકો થોડા ગભરાઈ ગયા. એને ઓલા પ્રમુખને આગળ કર્યો, ભાઈ ત્યાં જે કર્યું તું કે હવે હું કર્યું. પછી જે પ્રોસેસ થઈ હોય એ બરાબર, આપણે એમાં ડીપમાં નથી ઉતરવું. પછી ટીચરને બાળકે કીધું કે ટીચર મેં તો એની હેલ્પ કરી હતી, એને મદદ કરી હતી એને બહાર નીકળવા માટે, તો એ મરી કેમ ગયું? એટલે ટીચરે કીધું કે બેટા તેની હેલ્પ નથી કરી, જો એ 2 કલાક પાંખો ફફડાઈને બહાર નીકળ્યું હોત તો એને આજે ઉડવા માટે એની પાંખો મજબૂત થઈ હોત, બરાબર. તે એની પાંખોને મજબૂત થવા જ ન દીધી અને એ 5 મિનિટમાં મૃત્યુ પામ્યું. સેમ આપણે બાળકો સાથે આવું જ કરીએ છીએ, એને પાંખો મજબૂત થવા જ નથી દેતા. થોડીક બેટા આમ કરી નાખ, બેટા આમ કરી નાખ, અરે એને પોતાની જાતે તો કંઈક કરવા જોઈએ યાર, એને કંઈક કરવા જ નથી દેતા. પછી એ મોટું થાય ને ત્યારે મુશ્કેલીનો સામનો નથી કરી શકતું. બીજો વર્ગ એવો છે જે હિટલર જેવું શાસન છે, આમ નહીં કરવાનું, આમ નહીં બેસવાનું. કઈ નથી થયું, ખાલી ટાંકો પીટ્યો છે, કોઈ દુર્ઘટના નથી, બરાબર, કઈ નથી થયું. એક મિનિટ રોહિત, આજે આપણી વચ્ચે મહેમાનો છે ને, જે આપણા આમંત્રિત મહેમાનોનું લિસ્ટ હતું, એમાંથી 3 થી 4 મહેમાનો આપણી વચ્ચે હાજર હતા. કિંજનભાઈને મેં કીધું ને તમે એક જ બેઠા છો, તમારું